આગળ વાત કરીએ તો વાપીના ડુંગરાની પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીમાં આગની ઘટના સામે આવી છે। જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીની અંદર ભીષણ આગની ઘટના સામે આવી છે। આગને લઈને ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો। કંપનીમાં પ્લાસ્ટિક પ્રોડક્ટ હોવાથી આગ વધુ પ્રસરી। કંપનીમાં આગ લાગવા પાછળનું કારણ હજી અકબંધ હોવાનું સામે આવી રહ્યું છે। આગના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। प्लास्टिक मोटी मात्रा में बळवाना कारणे दूर दूर सुधी आगनी गंध पण लोकोने आवी रही हती। वापीना डुंगरा प्लास्टिक प्रोडक्ट कंपनी अंदर भीषण आगनी आ तस्वीरों। जिमित प्लास्टिक प्रोडक्ट कंपनी अंदर भीषण आग लागी हती। रात्रे 8 वागे मारी पर कॉल आयो तो फायर कॉल आवेलो। त्यार पछी मैं तुरंत गाड़ी मोकली आपी दमणगा इंडस्ट्रियल पार्क सर्विस स्टेशन। त्यार पछी लागी को अहींयाथी कॉल आग वधारे लागी छे, काबूमां नथी आई शके एटले अमारी राधा माधवनी पण गाड़ी में बोलावी दीधेली अने जीआईडीसी में पण कॉल करी दीधो ने जीआईडीसी ની ગાડી આવી। અત્યારે હાલમાં 80% આગ કાબૂમાં છે। અત્યાર સુધી કોઈ પણ જાનહાનિ થઈ હોય એવો અમારી પાસે કોઈ મેસેજ છે નહીં। बिल्कुल, तो जे रीते अत्यारे जणाववामां आव्युं के हाल कोई जानहानिने लगता समाचार मळ्या नथी, पण प्राथमिक अनुमान तो एवुं सेवामां आवी रह्युं छे के शॉर्ट सर्किटना कारणे आ आग लागी अने अंदर प्लास्टिकनो सामान मोटी मात्रामां होवाना कारणे आग खूब ज झड़पथी प्रसरी अने आगे आ विकराळ स्वरूप धारण कर्युं। कंपनीमां आग लागवा पाछळनुं कारण अकबंध छे, परंतु प्राथमिक तारण शॉर्ट सर्किटનું હોઈ શકે છે તેવું મનાઈ રહ્યું છે। વાપીના ડુંગરા પ્લાસ્ટિકની આ કંપની જીવિત પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીની અંદર ભીષણ આગની આ ઘટના ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા જે રીતે આપણે સાંભળ્યું કહેવામાં આવી રહ્યું છે કે જેવો જ અમને કોલ મળ્યો તાત્કાલિક અમે સ્થળ ઉપર પહોંચ્યા હતા। આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી હતી, પણ હજી સુધી આ ઘટનામાં જાનહાનિને લગતા કોઈ સમાચાર મળ્યા નથી।